નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચણાના પાકની અંદર જે ફાલ ફૂલ વધારવા માટે કઈ એવી 5 બેસ્ટ પ્રોડક્ટો છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો, એની વિગતે આપણે માહિતી મેળવીશું। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ ખેડૂત મિત્રો, પહેલી જે દવા છે એ નોવેલ છે, એ સંપૂર્ણ સેન્દ્રિય જે આપણે પ્રવાહી ખાતર જે હોય છે, પ્રવાહી લિક્વિડ છે, એનો ફાયદો શું છે કે જે છે એ આપણે મૂળના વિકાસ કરે છે। દરેક પ્રકારના પાકમાં તમે એનો ઉપયોગ કરી શકો છો અને વૃદ્ધિ વિકાસ કરે છે અને સારામાં સારું પરિણામ એનું છે। ફળ ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ફૂલ જો ખરતા હોય તો એની અંદર અટકાવો કરે છે। વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ એક જે સેન્દ્રિય પ્રવાહી હોવાથી એની સાથે કોઈ પણ પ્રકારનું જે જંતુનાશક છે કે ફૂગનાશક મિક્સ કરવું નહીં અને અન્ય જે સ્ટીકરો જે આવતા હોય છે એ પણ એની જોડે મિક્સ કરવા નહીં, આનો એકલો જ છંટકાવ કરો। વાત કરીએ તો આપણે જે ચણાના પાકની અંદર છંટકાવની વાત કરીએ તો 100 લીટર પાણીમાં 2 લીટર આ જે પ્રવાહી જે નોવેલ છે એ નાખીને તમે એનો 10 થી 15 દિવસના ગાળે જો 3 એના છંટકાવ કરો તો સારામાં સારું તમને એનું રિઝલ્ટ મળે છે। અને બીજી વાત કરીએ તો જે ધનવર્ષા આવે છે, ધાનુકા કંપનીનું ધનવર્ષા જે આવે છે એનું વાત કરીએ તો એ પણ તમે છાંટી શકો છો। એ પણ ફાલ ફૂલમાં વધારો કરે છે, પાકમાં કુણપ લાવે છે, વૃદ્ધિ વિકાસ કરે છે અને આપણું જે પાણીનો જે પીએચ હોય એ જાળવી રાખે છે। અને આના માપની વાત કરીએ તો તમે એ 40 ml પ્રતિ પ્રમાણેનો છંટકાવ તમે કરી શકો છો। બીજું વાત કરીએ તો જે ગોદરેજ કંપનીનું ડબલ કરીને આવે છે, એની અંદર ટેકનિકલની વાત કરીએ તો હોમોબ્રાસિનોલાઇડ જે આવે છે એ આવતું હોય છે। એના જો 3 ડોઝ કરવામાં આવે, 8 થી 10 દિવસના ગાળે જો 3 રાઉન્ડ કરવામાં આવે તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે છે। એના માપની વાત કરીએ તો 20 મિલી 20 ml એક પંપની અંદર નાખીને એનો છંટકાવ તમારે કરવો જોઈએ। બીજી પ્રોડક્ટ જે છે કે રુજુતા, જેની અંદર એમિનો એસિડ અને વિટામિન આવેલા હોય છે। એનું કામ કેવું છે કે ફાલ આવ્યા બાદ, જો આપણું ફાલ આવી ગયો હોય એ પહેલાં જો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું એનું રિઝલ્ટ મળે છે। એના જો 10 થી 11 દિવસે 2 ડોઝ કરવામાં આવે તો સારામાં સારું તમને એનું રિઝલ્ટ મળે છે। એના માપની વાત કરીએ તો તમે 15 ml પ્રતિ પંપ પ્રમાણે જો નાખો તો એનું સારું તમને રિઝલ્ટ મળે છે। ત્યારબાદ કોરોમંડલ કંપનીનું જે ફેન્ટાક, એની અંદર પણ એમિનો એસિડ અને વિટામિન આવેલા હોય છે। એ પણ ફાલ ફૂલ આવ્યા પહેલાં જો એનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે છે। ખેડૂત મિત્રો, આ બધી જે પ્રોડક્ટ જે કીધી એ તમારે ફાલની શરૂઆતની અવસ્થા હોય કે શરૂઆત ફાલ તમારો ચણાની અંદર થતો હોય તે વખતે છાંટી શકો છો અને એનું સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો। જે આ ફેન્ટાક પ્લસ છે એના માપની વાત કરીએ તો 15 થી 20 ml પ્રતિ પ્રમાણે નાખીને એનો છંટકાવ કરો તો સારામાં સારું તમને એનું રિઝલ્ટ મળે છે। તો ખેડૂત મિત્રો, આ જે 5 પ્રોડક્ટ છે, જે નોવેલ છે, ધનવર્ષા છે, ડબલ છે, રુજુતા છે અને કોરોમંડલનું જે ફેન્ટાક છે, આ 5 પ્રોડક્ટ જે બેસ્ટમાં બેસ્ટ જે છે કે તમારા ચણાના પાકની અંદર સારામાં સારું તમને ફ્લાવરિંગ આપે। તો ખેડૂત મિત્રો, આ હતી વાત કે આપણે ચણાના પાકની અંદર ફ્લાવરિંગની અંદર શું કરવું। અગાઉ પણ આપણે ચણાના પાકની અંદર વિડીયો બનાવેલો હતો કે ચણાની અંદર 25 થી 30 દિવસે શું માવજત આપી, 30 થી 45 દિવસે એટલે કે ફ્લાવરિંગના સ્ટેજે શું માવજત આપી। અને આ જે વિડીયો છે એ પૂરેપૂરો જે આપણો ફાલ ફૂલ વધારવા માટે કઈ દવાનો આપણે છંટકાવ કરવો એની માહિતી મેળવી। તો ખેડૂત મિત્રો, હવે અન્ય માહિતી કયા પાક ઉપર તમે મેળવવા માગો છો એ જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને ખેડૂત મિત્રો, આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।